તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો, મજામાં જ આવી જશો. ક્યાં બોલા તું? તો આજે આપણે જવાનું છે જાનમાં, અને આપણે નીકળી ગયા છીએ. આપણે બાઉન્ડ્રી પાસે ઠેઠ જવાનું જાનમાં, અને હું અને મારો મોટો ભાઈ બેને જવાનું છે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? અને આ પાછળ હરગવા આપણે જો કાપવાનું ચાલુ કરી દીધું છે. આ 2-3 શાક આપ્યા છે. જે તો बात तो सही है. આજે કાપવાનો હતો, પણ એમાં જાનમાં જવાનું થયું એટલે તો આજે ટાઈમ આવશે નહીં. અને જાજુ મોડું થઈ જશે અહીંયા. તો એવું છે કે સેટું વધારે છે, એટલે તો કેટલા વાગે પાછા આવી એનું કાંઈ નક્કી છે નહીં. कौन है ये लोग? कहां से आते हैं? એટલે એવું બધું છે. 1 hour later. તો મિત્રો, આપણે ગાડી લઈને નીકળી ગયા હતા, ને બામણ બોરનું નવું ગામ એટલે નવા ગામ આપણે જાન લઈને જવાનું હતું. અને આ રસ્તા ઉપર પહાડ પણ બહુ જોરદાર હતા. मैं क्या करूं फिर, जॉब छोड़ दूं? ગાડીઓ બહુ જાજી લઈને આપણે જાનમાં ગયા હતા. 50 થી 60 ગાડીઓ હતી. એટલે ટ્રાફિક એવું હતું, ને પહાડનો નજારો પણ જોરદાર બહુ હતો. कंट्रोल ટ્રાફિક ઘણું થઈ ગયું હતું, એટલે આપણે એવી જલ્દીથી ગાડીએ આપણે જે ભાઈ હતા ગાડીવાળા, આપણે કેમ્પર ગાડી હતી, એટલે ઠાઠાવાળો બોલેરો નથી કહેતા આપણે, એ બોલેરો હતો. અને આ પહાડનો નજારો હતો ને બહુ સુંદર હતો, એટલે આપણે થોડોક કીધું આને લઈ લઈએ આપણે આમાં. તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા હતા, ને આપણા મોટા ભાઈ હકાભાઈ અને રામજીભાઈ ફોટા પાડતા હતા. અને આપણે હકાભાઈ આપણને કીધું કે કિલો ફોટો આપણે પાડી લે, કિલો જેવા. वाह क्या सीन है, वाह क्या सीन है. અને આપણે મુનાભાઈ એ હોતીને ફોટા પડાવતા હતા. તો મિત્રો, આપણે ભાઈની એન્ટ્રીની તૈયારી કરતા હતા. અહીંયા બધા લોકો અહીંયાના જે માંડવા તરફથી હતા એ બધા એની રીતે તૈયારી કરતા હતા. આપણે ડેકોરેશન પણ જોરદાર હતું, એવી તૈયારી હતી. જો આપણે એમ થાય કે આપણે વાદળમાં આવી ગયા છે, એવી બધું આપણે કર્યું હતું ભાઈ માટે, માંડવાવાળાએ. તો ભાઈ અને ભાભી એન્ટ્રી થતી હતી, તમને દેખાતું હશે.